તો છુપાયેલું કમળ મળ્યું નહીં, ભગવાન પૂજામાં ઊભા થવાય નહીં. તો ભગવાન વિષ્ણુ વિચાર કર્યો કે પૂજામાં ઊભા થવાય નથી, શિવજીની પૂજા ખંડિત થશે. એટલે પોતાની આંખ છે ને નયન કમળ કહેવાય. શું કહેવાય? આંખ છે એ કમળ છે, નયન કમળ, કમલ નયન કેશવની. ભગવાન કૃષ્ણ પરમાત્મા જે નારાયણ છે, જે વિષ્ણુ ભગવાનની આંખો કેવી છે? કમળની પાંખડી જેવી છે, કમલ નયન કેશવની. શિવજીની ત્રિનયના. આપણે આરતી ગાઈએ છીએ ને, ભગવાન ભોળાનાથ ત્રણ આંખો છે અને નારાયણની આંખો કમળ જેવી છે. તો કમળ જેવી આંખ કાઢી ભગવાન શિવજીને અર્પણ કરી દીધી અને 1000 કમળ પૂરા થઈ ગયા. શિવજી મહારાજ પ્રગટ થયા, નારાયણ તમારી સેવાનું પસંદ કર્યું છું, માંગો. તો પ્રભુ બસ માંગો, ભક્તિ કરી કે માંગવાનું આવતું નથી. તો શિવજી મહારાજે 10,000 વર્ષ તપ કરેલું જમણા પગના અંગૂઠો વેલો લઈ ગયો હતો અને એમાંથી ભયંકર કાળચક્ર નામનું અસ્ત્ર ભગવાન શિવે નિર્માણ કર્યું અને સુદર્શન ચક્રનું નિર્માણ કર્યું. વેલામાંથી વીંટળાયેલા જમણા પગના અંગૂઠા વેલો વીંટળાઈ ગયો અને એમાં ભયંકર સુદર્શન ચક્ર ઉત્પન્ન કરી ભગવાન શિવે અને નારાયણને ભેટ આપ્યું. હે નારાયણ, આગળના સમયમાં ભયંકર અસુરો પ્રગટ થશે અને અસુરોનો ધ્વંસ કરવા માટે આ સુદર્શન ચક્ર તમારી આજ્ઞા પ્રમાણે તમારું કામ કરશે. તમે છોડશો એટલે સંહાર કર્યા વગર પાછું આવશે નહીં. દુર્વાસા મુનિના પાછળ પડી ગયો. દુર્વાસાના દોડાનો આના 4 ધામ પર દોડવા પડ્યા. જેટલે અમરીશ રાજાએ કીધું કે ભાઈ હું તો મારા સુદર્શન ચક્ર પ્રાર્થના કરતા દુર્વાસા મુનિ મૂક્યા. એટલે આજે પણ સુદર્શન ચક્રનો પાઠ આપો. કોઈ પણ આપત્તિમાં ઘેરાયેલા હોય તો સુદર્શન ચક્રનો પાઠ આવે કરવાથી માણસ પોતાની આપત્તિઓમાંથી મુક્ત થઈ જાય. ભગવાનના હાથમાં 4 વસ્તુ છે. ભગવાન નારાયણની હાથમાં 4 કૌમુદી નામની ગદા છે, કમળ છે, સુદર્શન ચક્ર છે. ભગવાનના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ. પાંચજન્ય નામનું શંખ ભગવાનના હાથમાં છે, જેનું નામ પાંચજન્ય. એટલે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન નારાયણનું જો તમે ધ્યાન કરો, કોઈ સુતી વખતે ભગવાન નારાયણનું ધ્યાન કરો. ભગવાન શિયા પર ઘોડેલા છે, માં લક્ષ્મીજી એમની ચરણ સેવા કરી રહ્યા છે. ઓમ હરિ ઓમ નારાયણ નારાયણ કરી સુઈ જાઓ. ક્યારે થોડું સ્વપ્ન નહીં આવે અને મુક્તિ 100%. કારણ કે સુતી વખત ભગવાન યાદ કરો ને તમે પેલા, એટલે જેટલું ઊંઘો ને એ બધું ભક્તિમાં ભરાઈ જાય. તમે સુતી વખતે આ સત્ય વાત છે, સંતોની કરેલી આ ગર્ભિત વાત છે, બહુ ઊંડી વાત છે. સુતી વખતે ભગવાનનું સ્મરણ કરતો કરતો સુઈ જાય, જાગત જો પૂરી એ અવસ્થા ધન્યાવસ્થા કહેવાય. એ 8 કલાક ઊંઘ 6 કલાક ઊંઘ એ ભક્તિમાં ભરાઈ જાય. પણ બધાના લોકો મળતું આપણે સોશિયલ મીડિયા ફેંકતા ઊંઘી જઈએ છે. કોઈ YouTube જોતું હોય, કોઈ જોતું હોય, જોતા જોતા ઊંઘી જાઓ. બાકી તમે જો ભગવાનનું સ્મરણ કરતા કરતા આજે મને 4 દિવસના ઉજાગરા હોય, જો સુધી હું પ્રાર્થના ના કરું ત્યાં સુધી મને ઊંઘ મારી ઓખમાં ન આવે. ભલે ગમે તેટલો થાકી ગયેલો એ તાકાત નથી આંખમાં, પણ જો હું સ્મરણ થઈ ગયું એટલે પછી ભલે બે માઇક મારી બાજુમાં ઊંઘી રહ્યો ખાટલા ને તો ઊંઘી ગયો. એ વજન ચાલુ કરી દેવાનો, ઉપર નેચર માઇક કરવાનો, હું ઊંઘી ગયો. એટલે મન ઉપર થોડો એક રાત્રે સુજન, સવારે ઉઠી અને જમતી વખત ભગવાન યાદ કરજો તો તમારી સંધ્યા સંધ્યા થઈ જશે. સુદર્શન ચક્રની કાપી નાખી, કારણ કે લડવું જ હતું, વરદાન મેળવ્યું. અને પછી બાણાસુરે તાંડવ યુદ્ધ કર્યું. ભગવાન શિવજીએ એને પોતાનો ગઢ બનાવ્યો અને બાણાસુરની ભગવાનને મુક્તિ આપી દીધી. ઉષાનું લગ્ન યુદ્ધ સાથે થયું અને બાણાસુરે ભગવાન શિવની ખૂબ પ્રાર્થના કરી અને પોતે ગણનાયકનું પદ મળેલું વરદાન મેળવ્યું. તો ભગવાન શિવે એને પોતાના ગણ, મહાદેવજીના ગણ હોય, વિષ્ણુ ભગવાનના પાદર્શો હોય અને દેવોના દૂતો હોય, જે વગેરે એમના દૂતો આવો. આ ધ્યાન રાખજો. એક બાવજી હતા, મહાત્માનો નિયમ હોય, દંત સબૂત ને તુંબડા ત્રણેયનો એક જ સ્વભાવ, તારે પણ બોલે નહીં તારા ઉપર વાહ. તુંબડું જીવનમાં વસંત લાવી દે. સારો માણસ. સંતની વ્યાખ્યા કે જેને જોઈને મારા નેણ ઠરે સમર્થ એવા સંતની. એટલે કીધું કે પાનબાઈ
પાનવાઈ ને ગંગા સતી કીધું. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવાઈ. શીલવંત સાધુનું વારે વારે નમવું જોઈએ. મેળવું અંતરનું અભિમાન. અંતરનું અભિમાન મૂકીને શીલવંત સાધુને કંઈક બતાવી દે. તો એક મહાત્મા હતા, કાયમ ભારતનું ભ્રમણ કરતા. એક ગામમાં ગયા અને કોઈકે કીધું, કોઈનું પૂછ્યું, ચોરા બેઠેલો જો હારા ખોટા દરેક માણસો સંસારમાં હોય. તો ભગવાને ગુલાબ ઉત્પન્ન કરી દો, બાજુમાં ખોટા ઉત્પન્ન કર્યા. તો પરમાત્માએ બધું જ ઉત્પન્ન કરી. પેલા સંત મહાત્મા ફરતા ફરતા એક ગામના ચોરામાં જઈને ઉભા રહ્યા કે ભાઈ કોઈ ભક્તનું ઘર ખરું, મારે એક રાત આવું રોકાવું છે. ખાલી એક જ રાત ગાળી હું કાલે જતો. કોઈકે ઠઠ્ઠા મશ્કરી કરી કે બાપજી છેવાડે એક ભગત છે, બહુ મોટો જોરદાર ભગત છે, અને બધા સાધુ મહાત્માઓ રાખે છે, એના ઘેર તમે લોકો. લોકોએ ઠઠ્ઠો કર્યો. પેલા છોકરા થોડા જુવાનિયા બેઠેલા હતા જોપ. મહાત્મા છેવાડે ગયા તો એક થોડુંક છેટે ઝૂંપડી બાંધેલી, અને જઈને જોયું તો કસાઈનું ઘર. ઓહો, આવતા આવી ગયા. પેલા પગ પકડે, બાપજી આવો, તમે મારા ઘેર ક્યાં? ભાઈ કોઈ કે મને મોકલ્યો ગામમાં, કયો છો તમારી સેવા થશે. પણ આમ કે આવતા આવી ગયો, તમે પાછું જવાય કશો હતો. પેલો બિચારો દોડે દોડો પ્રજાપતના ત્યાં ગયો. પેલા મહાત્માઓ છે ને પ્રજાપતના ત્યાં વધારે રોકાતા. નવી તવી મળે, નવી કુદરી મળે, રહેવા માટે સગવડ મળે, સેવા ભાવી કુંભ એટલે કુંભાર વાહો કરવામાં આવતું. સંત મહાત્માઓ પહેલા લોટી દોરો લઈને ફરતા આખા ભારતમાં ત્યાં જ રોકાતા. તો પણ હું બજારમાંથી કંઈક લઈ આવું, તમે રોજીને ખાઈ લો. બાપજીને થોડીક આગળ છે તો જુદી વ્યવસ્થા કરી આલી. બાપજી કી કશો હતું બેટા, તું તારું કર્મ કરે જા, મારે લેવા દેવા ને, મારે એક જ રાત રહેવું છે. સંત તો કે છે સાધુ તો ફરતા પેલા બહેતા ભલાપાની પાણી વહેતું હોય તો ચોખ્ખું રહે, અને સાધુ ફરતો હોય એ નિર્વિકાર હોય. એટલે કીધું વાયુ સમ વિચરનારા યોગીઓના માર્ગ જુદા છે. વાયુ જેમ એક જગ્યાએ ઉભો ના રહે, એમ સંત સદા ફરતો રહે. તો બાપજી રોકાયા, સવારે આશીર્વાદ આપ્યા અને જતા રહ્યા. બીજા વર્ષે આ ભાઈનું લગ્ન થયું. ફરતા ફરતા ફરી બાપજી આયા, ત્યાં જ રોકોણા. આ ભાઈને ત્રીજા વખત આયા એટલે કીધું, જો બેટા મારા ભારતની પરિક્રમા પૂરી થઈ ગઈ, હવે હું નહીં આવું. માટે કોઈ લેવું હોય તો કે ના બાપજી મારે કશું લેવું નથી, મેં જે સેવા કરી તમારી, એ મારો સંસારી તરીકેનો ધર્મ હતો. ગૃહસ્થાશ્રમનો નિયમ છે, કોઈ પણ સંત સાધુ મહાત્મા આવે તેની સેવા કરવી જોઈએ. તો કીધું કે કંઈક નથી લેવું કે ના? હા તો કે મારું વચન રાખજે. કે શું બેટા? કે તારા ઘેરથી એને કીધું, બાપજી મારું લગ્ન થયું, મારા ઘેરથી ગર્ભવતી છે અને એને ગર્ભ છે. તો કે બેટા મારું વચન રાખજે કે છોકરો જન્મનું એનું નામ તું નારાયણ પાડજે. આટલું મારું વચન પાડજે. કે બાપજી માળા નહીં થાય, પૂજા નહીં થાય, ઉઠીને ટાઈમ નવાશે નહીં, મારાથી બીજું ભગવાનનું કોઈ કામ થશે? મારો ધંધો ખાટકીનો છે, કસાઈનો છે, પણ હું નામ નારાયણ રાખી અને મહાત્મા જતા રહ્યા. તમે વિચાર કરો, મહાત્મા સંત કેટલું કલ્યાણ કરીને જાય. અને છોકરો જન્મ, નામ નારાયણ રાખ્યું, સમય પાકી ગયો અને છોકરું ગામમાં અને મૃત્યુ નજીક આવી ગઈ. તો પેલા યમના દૂતો લેવા માટે આવ્યા. ભયંકર કાળા યમના દૂતો જોઈ અને આને ભયંકર બીક લાગી. કોણ? આ કસાઈનું. ઓનું નામ હતું અજામિલ. અજામિલ કસાઈ. એને બીક લાગવા માંડી યમના દૂતો જોઈને. આખી જીવન પર્યંત જે પશુ પક્ષીઓ મારેલા અને એને બીક લાગી અને કીધું નારાયણ હે નારાયણ. પોતાના છોકરાને બૂમ મારી કે તું જલ્દી આ, મને પકડવા આવ્યા છે. નારાયણ નારાયણ કરતો આનો જીવ નીકળી ગયો અને ભગવાન નારાયણના દૂતો આવી પહોંચ્યા. અને યમદૂતોને કીધું કે આ જીવને છોડી દો. કે કેમ ભાઈ? આને તો ઘણો બધો કર્મો ખરાબ કર્યો છે. કે ના, આને મરતા મરતા ભગવાન નારાયણનું નામ દીધું છે. 5 વાર નામનો ઉચ્ચાર કર્યો તો જો એની મુક્તિ થતી હોય તો આપણે અહીંયા બેસી સભાના હાલતમાં ઓમ નમઃ શિવાયનો જપ કરીએ તો આપણી મુક્તિ થાય ને. એટલે દેવના દૂતો એને ભગવાનના દરબારમાં લઈ ગયા. એટલે ભગવાનની ગીતામાં કીધું છે કે મરતા મરતા ગીતા બોલ તો પણ એ અર્જુન એને મુક્તિ આપી દઉં છું. પણ મરતા મરતા ગીતા બોલાય એવું નથી. કેમ નથી કહું? માણસ જ્યારે મરતા ને નાળીઓ તૂટ્યું, એક નાળી તૂટે, જીવ બધો એક જગ્યાએ ભેગો થાય.
કારણ કે અમુક બધો એક્સપિરિયન્સ હોય, કોઈ મુંબઈ જી આવે, લંડન જી આવે, હોટલમાં જી આવે, ગૂગલ પે શીખે, બધા જ અનુભવ હોય દુનિયામાં. મરવાનો અનુભવ કોઈ ખરો બી હોમો કે મરીને પાછું જીવતો થયો એવો ઓનો અનુભવ એક જ વખત આવે. એટલે ઓનો કોઈ ખબર પડદો છે. એટલે નાળીઓ તૂટ્યું, સંત મહાત્માઓ કહે છે કે નાળીઓ તૂટ્યું ને જીવ એક જગ્યાએ ભેગો થાય. એટલે કોઈને વીંછી કહેવાય તો પૂછજો કેટલી વેદના થાય. એક વીંછી કરડો ને એટલે આખું શરીર ફાટી જાય એટલી વેદના થાય. તો 1000 વીંછી કહેવાય ને એટલી વેદના શરીરમાં થાય. એટલે મરતી વખત આખી જિંદગી જે કોઈ કર્યું હોય ને એ ટેપની જેમ તમારી આંખો સામે આવે અને એ વખત માણસ વિહવળ થઈ જાય, ભગવાનનું નામ ભૂલી જાય. એટલે કીધું કે હે અર્જુન, મરતા મરતા જો ભગવાન યાદ કરી દે ને તેને મુક્તિ થઈ જાય. પણ એટલો પ્રબુદ્ધ થઈ ગયો હોય, એટલો પ્રબુદ્ધ થઈ ગયો હોય તો એ ભગવાનનું નામ યાદ કરી છે. મૃત્યુ સમયે ભગવાનનું નામ યાદ આવતું નથી, વાસનામાં જીવ રહી જાય. એક ઓણિયો હતો, મરવા પડ્યો, 4 છોકરા ઉપર આવીને ઉભા થઈ ગયા કે બાપા હવે ઓધો નહીં, બધું લીલા લહેર છે, પણ ઓણિયો હું કરે જાય, હું કરે જાય. એટલે પેલા કીધું કાઢો આને શું તકલીફ છે? મોટો છોકરો કે ભાઈ આ બાપાને કોક બોલવું છે. એટલે નેનો કે છો ગાડો બાડો દાટ્યો હોય બતાવું, ડોક્ટરને બોલાવીએ, ટ્રાય કરીએ. ડોક્ટર આવે કે 1000 રૂપિયાનું ઇન્જેક્શન થાય કે કશો તો ઠોકી જતો થાય. આમાં અમે કોઈ કોમ નથી, પૂરું થઈ ગયું છે. જો 80 નો માજી મરે લોકો કે છૂટી ગયો, માજી તો ચીપવું જ હોય, પણ આપણે થોડી મેળીએ. ગંગા ના આવ્યો, માજીને શું નાવા જવું નથી, તો ચીપવું છે. પણ આપણે ચા પીને જેમ પાણી ફેંકી દઈએ એમ સંસાર તરનું પૂરું થઈ ગયું. છોકરા કે બાબા આવું બખાડો નહીં કરો, એક બાજુ બેસી જાઓ. એટલે સમજી લેવાનું આપણે ચા પીવાઈ જાય, એમ આપણે પ્યાલી ચાની ખાલી પવાની જેવા છીએ. તમે ગમે તેટલું વળગી રહો તમારા મનની, આ સત્ય છે. અને સત્યને જેટલું વહેલું સ્વીકારીએ ને એટલું સુખ આવે. સત્યથી જેટલું મોઢું ફેરવીએ ને એટલું દુઃખ આવે. એટલે આંખ બંધ કરીને વિશ્વાસ ન કરાય. તો આ ઇન્જેક્શન આવ્યું ને એટલો જીવ આવ્યો થોડો કે બાબા બોલો બોલો બોલો, કોઈ દાટ્યું છે કોઈ જગ્યાએ? એટલે એને કે મને બેઠો કરો, એને ઈશારો કર્યો, છોકરે બેઠો કર્યો કે નંગ 4 જણા ઊભા હોય છો, તમને ખબર પડતી નથી. હાલા દુકાન બંધ કરી 4 વાગે આવી જાય, દુકાન જો હું તો મરી ગયો, તમે બારી ઉડજો. અને પેલું પાડું હંજવારી ખાઈ ગયું. આ મરતા મરતા જીવ પેલી હંજવારીમાં તો પાડો હંજવારી આવે છે. આ મુક્તિ થાય નહીં. કાલે કીધું ને કાકો કૂતરો થયો, બલાડો થયો, નારાજી કંટાળી ગયા, પણ ફેર વળી. એટલે ઘણી વાર આપણે કહીએ કે ફલોડા ભાઈ હતા, આ છોકરાનો છોકરો એમના જેવો જ છે, પણ ઘાટ આવતી એ જ હોય, એ જ પાછો આવ્યો હોય, લક્ષણીના જેવો હોય. એટલે માયામાં રહું. જનક રાજાની જેમ જનક રાજા વિધિ જતા અષ્ટવક્ર મુનિ જનક રાજાની પરીક્ષા લેવા ગયા કે કેટલા પાણીમાં છે. તો અષ્ટવક્રે કીધું કે મારે ચર્ચા કરવી છે. એ રાજન, જ્ઞાનની ચર્ચા થશે, 3 દિવસ ચાલશે, ઊભું નહીં જવાય. કે હા બાપજી. જનક રાજા બેઠા પગમાં અને અષ્ટવક્ર મુનિ જ્ઞાનની ચર્ચા ચાલુ કરી. બંને વચ્ચે ચર્ચા ચાલુ થઈ. થોડી વાર થઈ ને એટલે બપોર પછી સૈનિકોએ સમાચાર આવે કે રાજા, આજુબાજુના બધા રાજાઓ ભેગા થઈને યુદ્ધની ચઢાઈ કરી છે આપણા ઉપર, કે થવા દો. પણ તમારા વગર તમે આગળ તો બધા લડો કે રાજા વગરનું સૈન્ય શું કરે કે તે લડી લો. બીજો દિવસ શું ગયો, રાજાને યુદ્ધના સમાચાર પૂરા ન લીધા કે બાપજી આપણે જ્ઞાનની ચર્ચા ચાલુ રાખો. બીજા દાડા પેલા સૈનિકોએ સમાચાર આપે કે આજુબાજુના રાજાઓ આપણા મેલ સુધી પહોંચી ગયા છે, કે કશો હોતો નહીં. એટલે નારાયણ કરે ખરું, હા દરવાજા સુધી પહોંચી ગયા. ત્રીજા દિવસે આ રાજાઓ રોણીઓ લઈ લઈને જનક રાજાની રોણીઓ ખેંચીને લઈને જવા મળ્યા. તો જનક રાજા કે બાબુજી આ બધું નાશ્વત છે, તમે ચર્ચા ચાલુ રાખો. છેલ્લે રાજાનો મેલ હળગ્યો અને મેલ નો લાકડો ઉપર પડવા મળ્યો. એટલે પૂછ્યું અષ્ટવક્ર મુનિ, રાજા હજી કોઈ વિચાર બદલાય છે? બહાર નીકળી છે કે ના બાબુજી ચાલુ રાખો, એ તો મરી જવાનું હતું, મરી જવું તો એ ચાલુ રાખો. 3 દાડા પૂરા થયા. અષ્ટવક્ર મુનિ ઉભા થઈ ગયા. રાજન, ધન છે તારી ભક્તિ, આ મારી માયા હતી. અને અષ્ટવક્ર મુનિ માયા
હકેલ લીધંજ રાજન, તું વિદેહી છે, તું દેવ વગરનો છે. એટલે બધું જ કરવાનું, બધું જ જેટલી ફરજો છે નિભાવવાની. આપણે કોઈની પુત્ર વધુ હોય, કોઈના ઘરમાં પરણીને આવ્યા હોય તો સાસુની પૂરી સેવા કરવી જોઈએ, સસરાની સેવા કરવી જોઈએ. કોઈ દીકરી તરીકે હોય ઘરમાં કામ કરવું જોઈએ. પિતા તરીકે ઘરમાં બધું લાઈન દરેકને આપવું જોઈએ. ખૂબ મહેનત કરો, બરોબર. અને કામ કરતા કરતા ભગવાનનું નામ લો. બધા બાવા થઈ ગયો તો આટો કોણ હાલ? બધા જો ભગવાન લીધે આટો લેવાશો જો. એમ સંસારમાં સરખો રહે, મન રાખે મારી પાસ, તો હું થઉં એના દાસનો. તો જીવ હંમેશો પરમાત્મા ઉપર. મીરાબાઈએ જ્યારે નાના હતા માએ કીધું કે તારો પતિ, તો ત્યાંથી કીર્તન વળી ગયા અને ગુરુમુખી થઈ ગયા. અને ભગવાનની પરીક્ષા બહુ થઈ ગઈ. છેલ્લે મીરાબાઈ મારવાડ છોડી અને દ્વારકામાં જતા રહ્યા. દ્વારકાની અંદર પરમાત્માની પ્રાર્થના કરી.